જગમાં જડે ના જોટા, એના જગમાં જડે ના જોટા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા. દમ નીકળે સ્વામી બાપાને ચરણે, બસ એવી અભિલાષ છે. દમ નીકળે સ્વામી બાપાને ચરણે, બસ એવી અભિલાષ છે. અમને રાખે મૂર્તિની અંદર, બસ અમને રાખે મૂર્તિની અંદર, બસ વારમાન છે. સહેજે સહેજે સુખડા રે આપે, હે સહેજે સહેજે સુખડા રે આપે, એવા મળ્યા છે મોટા, એના જગમાં જડે ના જોતા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા. જો સ્વામી બાપા રાજી તો સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજી, અને એ જો કુરાજી થાય તો ભગવાન મારા ઉપર કુરાજી થઈ જાય. આવું બંધુ એમને પોતાના જીવનમાં આવો જીવન મંત્ર બંધુ ચરિતાર્થ કર્યો હતો. શ્રીજી બાપાને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે. શ્રીજી બાપાને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે. જુદા ન સમજો એ તો એક જ સર્વના જીવન પ્રાણ છે. જુદા ન સમજો એ તો એક જ સર્વના જીવન સ્વામી બાપાએ આપણા સદગુરુ શ્રી ભક્ત વત્સલદાસજી સ્વામીને કંઠ આપ્યો હતો. બાપાનો સંકલ્પ હતો કે તમે સંગીત કળામાં પ્રવીણ થાવ. અખિલેશ્વરદાસજી સ્વામીને બંધુ તબલાનો શોખ હતો, તો એમને બંધુ તબલા વાદ્યની અંદર બાપાએ નિપુણ કર્યા. આ બંનેની બંધુ જોડી હતી. કારણ સત્સંગના દિવ્ય પ્રણેતાને સુખડા સૌને દેતા, એ જે કારણ સત્સંગના દિવ્ય પ્રણેતા સુખડા સૌને દેતા, એ સુખડા સૌને દેતા બાપા આત્મોને ખમ્મા, બાપા આત્મોને ખમ્મા, એ જી ખમ્મા રે ખમ્મા રે ખમ્મા, બાપા આત્મોને ખમ્મા, આત્મોને ખમ્મા, સ્વામી બાપા આત્મોને. સ્વામી બાપા હે સુખના દાતા, સ્વામી બાપા સ્વયં મળ્યા છે મોટા, એના જગમાં જડે ના જોતા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા, હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા. અખિલે બાપુ પણ
વારંવાર બંધુ પ્રાર્થના કરતા હતા કે ના પ્રસાદ સ્વામીને તમે ભગવાનને પ્રાર્થના કરી, એને પણ ધામમાં લઈ ગયા. ઘનશ્યામ ચંદાજી સ્વામીને લઈ ગયા, ઉત્તમ પુદાજીને લઈ ગયા, મારા કરતાં નાના હતા. ભક્તો સ્વામીને લઈ ગયા કે 2-3 વખત ભગવાન બાપા તેડવા આવે છે ને લઈ જતા નથી. ત્યારે સંતો મહાત્માઓ ગમત કરે કે ત્યાં જગ્યા નથી તમારા માટે, હજી ત્યાં તમારા માટે અમે ભગવાનની જગ્યા રાખી નથી, અમે જગ્યા બધી પૂરાઈ ગઈ છે. ગમત કરતા બધા બંધુઓ. હા, એને બંધુ બીજી કોઈ અપેક્ષા નથી, કોઈ આશા પણ નથી, કોઈ તૃષ્ણા પણ નથી. જે બંધુ હા કદાચ હું કંઈક કોઈને મને ભગવાને કળા આપી છે, એ કળા કોઈ સંતોને શીખવાડી દઈશ તો મારા કંઈ ભાવ પૂછાશે નહીં, એવું પણ બંધુ એમના મનમાં કોઈ પણ અપેક્ષાઓ હતી નહીં. જે કળા બંધુ, કારણ કે જ્યારે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને પ્રથમવાર બંધુ હાથીની અંબાડી ઉપર બિરાજમાન કર્યા, ત્યારે બંધુ તે વખતે તો બંધુ રાજા લોકોની જે અંબાડી કસતા હોય એને બંધુ બોલાવવા પડે, એને પણ બંધુ બરોબર કસી નહીં. ત્યારે બંધુ આ અખિલદાસ સ્વામીએ બંધુ એ અંબાડીને બંધુ બરોબર કસી અને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા બંધુ તેમના ઉપર બંધુ ખૂબ રાજી થયા. ત્યાર પછી બંધુ બધા સંતો મહાત્માઓને પણ અંબાડી બંધુ કેમ કસવી, હાથી હાલે, જો અંબાડી બરોબર બંધુ કસાણી હોય નહીં તો આખી બંધુ અંબાડી આમ બંધુ લફી પડે, આડી થઈ જાય. શું થઈ જાય? અને ઉપર જે બેઠો હોય એના કેરના તો બંધુ ભૂકા બોલી જાય. પછી તો એક તો હાલે ત્યારે 1.5 ફૂટ તો 2 ફૂટ તો બંધુ આમ ડોલાવે, અને પછી અંબાડી લફી ગયું તો શું થાય ભાઈ? એ તો જે માથે બેઠો હોય એને ખબર પડે કે શું થાય છે ભાઈ. તમને લાગે હાથી ઉપર બેસવાની મજા છે, એમને પણ બંધુ આ પ્રમાણે બધા સંતોને બંધુ તૈયાર કર્યા. સમજો સમજો આ બાલ વૃદ્ધો, શાને તમે ગભરાવ છો? સમજો સમજો આ બાલ વૃદ્ધો, શાને તમે ગભરાવ છો? સુણો સુણો આ વાત અમારી, શાને અરે શરમાવ છો? સુણો સુણો આ વાત અમારી, શાને અરે શરમાવ છો? વાત અમારી બિલકુલ સાચી હે, વાત અમારી બિલકુલ સાચી. ગુરુ પરંપરા જોતા એના જગમાં જડે ના જોતા. હે મને સ્વામી બાપા મળ્યા છે મોટા, હે મને સ્વામી બાપા. ખોટ તો અમને તમને બધાને પડી, તમારા બધા કરતા આ સેવકને બંધુ બહુ ખોટ પડી છે. કારણ કે આ બધા સદગુરુ હોય, આ બાળક ઉપર ભગવાન બાપા સ્વામી બાપાની પ્રસન્નતા ઉતરે, તેમના માટે આ બધા સદગુરુઓએ બંધુ, અત્યારે સંતો પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આ બાળકને બંધુ સાથ સહકાર સહયોગ આપી રહ્યા છે. પરંતુ જે આ મહારથીઓએ બંધુ જે સાથ સહકાર આપ્યો છે,
આ બાળક ઉપર બાપાની પ્રસન્નતા ઉતરે એ માટે તો એમના ઋણને હું કદી પણ બંધવું ભૂલી શકું તેમ છો નહીં. स्वामी बापा तन मन धन कुर्बान छे